ગુજરાત પર આકાશનું લાલચોળ આક્રમણ। ગરમીમાં બહાર નીકળ્યા તો બીમાર પડવાનું નક્કી છે। બપોરે તડકામાં શેકાયા તો હોસ્પિટલ જવું પડી શકે। ગુજરાતીઓને હાલ ગરમીથી રાહત નહીં મળે। અમદાવાદમાં પારો 45 ડિગ્રી તાપમાન રહેશે। દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે। રાજ્યના 6 શહેરોમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 40 ડિગ્રીથી ઉપર તાપમાન ધરાવતા 13 શહેરો નોંધાયા છે। તો ગુજરાતીઓને હાલ ગરમીથી કોઈ જ રાહત નથી મળવાની। આકાશમાંથી આ જ પ્રકારે અગનગોળા વરસશે। હજુ 4 દિવસ ગરમી ગુજરાતને તપાવશે। ગુજરાતમાં 4 દિવસ આકરી ગરમીની આગાહી કરાઈ છે। અમદાવાદવાસીઓ 4 દિવસ ખૂબ જ સાવધાન રહેજો। અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જઈ શકે છે। અમદાવાદમાં ગરમી અંગે હવામાન વિભાગનું રેડ એલર્ટ। 3 શહેરમાં ગરમી દિવસે તપાવશે, રાત્રે પણ અકળાવશે। ગુજરાતના 3 શહેરોમાં ગરમ રાત્રિની ચેતવણી અપાઈ છે। સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિભુ, કયા કયા એવા જિલ્લાઓ છે જ્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે અને કયા કયા એવા જિલ્લાઓમાં 45 ડિગ્રીને પાર જઈ શકે છે તાપમાન? દીપા, અત્યારે ગુજરાત તપી રહ્યું છે અને આગામી 5 દિવસ પણ હજુ કોઈ રાહત નહીં મળે, કારણ કે અત્યારે ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાયા છે। ગરમ અને સૂકા પવનો ફૂંકાતા જ ગુજરાતમાં મહત્તમ તાપમાન છે તે 44 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે। કાળઝાળ ગરમી પડી રહી છે। ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 5 દિવસ તાપમાન અને વાતાવરણ છે તે યથાવત રહેશે। અમદાવાદ શહેરનું તાપમાન પણ આજે 45 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, એટલે કે ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોય છે। તેમાં અલગ અલગ શહેરોનું તાપમાનના જે માપદંડ હોય છે એ માપદંડ પ્રમાણે કલર કોડ આપવામાં આવે છે કે જેના કારણે જનતાને ખબર પડી શકે કે આજે શહેરોનું તાપમાન છે તે કેટલું રહેવાનું છે। મોટાભાગના શહેરોનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો અમદાવાદ, ગાંધીનગર સહિતના જે શહેરો છે જેમાં 44-45 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચવાનું છે। અમદાવાદ શહેરનું ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। જો 45 ડિગ્રી ઉપર તાપમાન જતું હોય છે ત્યારે રેડ એલર્ટ છે તે આપવામાં આવે છે, પરંતુ તમામ શહેરોના ક્રાઇટેરિયા અલગ અલગ પ્રમાણે હોય છે। ખાસ કરીને ઉનાળામાં દરિયાકાંઠાના જે વિસ્તારો છે કે જ્યાં તાપમાન છે તે સામાન્ય રહેતું હોય છે, 37-38 ડિગ્રી તાપમાન રહેતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે જોવા મળ્યું છે કે ઉનાળાની શરૂઆતથી જ તાપમાન છે 39-40 ડિગ્રીએ પહોંચ્યું છે, એટલે કે સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે ઊંચું નોંધાઈ રહ્યું છે અને તેના કારણે જ ભેજવાળા અને ગરમ પવનથી લોકોને અકળામણ અનુભવી રહ્યા છે, પરંતુ 5 દિવસ હજુ યથાવત રહેશે। વિભુ, રાત્રિ દરમિયાન પણ ગરમ પવન ફૂંકાશે તેવી જાણકારી હવામાન વિભાગે આપી છે। અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે રાત્રિ દરમિયાન ઠંડકનો અહેસાસ નાગરિકોને થતો હતો, એટલે સરભર થઈ જતું હતું, પરંતુ હવે તો રાત્રિ દરમિયાન પણ લોકો બહાર નીકળવાનું ટાળતા જોવા મળશે। દીપા, જે રીતે અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે, ખૂબ મહત્વનું હોય છે કે પવન કઈ દિશામાંથી આવે છે। અત્યારે રાજસ્થાનના રણ ઉપરથી સૂકા અને ગરમ પવનો આવી રહ્યા છે। રાત્રિ દરમિયાન પણ એ સૂકા અને ગરમ પવનો ફૂંકાય છે, જેના કારણે રાત્રિના જે સમય હોય છે ત્યારે પણ ગરમીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। દિવસ દરમિયાન જે ગરમી કાળઝાળ પડી રહી છે, પરંતુ રાત્રિ થતાં ઠંડા પવનો ફૂંકાતા હોય છે અને તેના કારણે થોડી રાહત મળતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે એવું જોવા મળી રહ્યું છે કે રાત્રિનું તાપમાન પણ ઘણું ઊંચું છે। સામાન્ય કરતાં 4 થી 5 ડિગ્રી તાપમાન છે તે ઊંચું જોવા મળી રહ્યું છે અને તેના કારણે જ લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ છે તે કરી રહ્યા છે અને રાત્રિમાં પણ ગરમીમાંથી રાહત નથી મળી રહી। આભાર વિભુ જાણકારી આપવા માટે। કાળઝાળ ગરમીના પગલે અમદાવાદમાં રેડ એલર્ટ અપાતા એએમસી દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। ઉપરાંત આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા ચાંદખેડા, વસ્ત્રાલમાં ઓઆરએસનું વિતરણ પણ કરાયું હતું। આ સિવાય કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં ઓઆરએસ અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો ગરમી સતત પોતાના તેવર બતાવી રહી છે, એવામાં લોકોના સ્વાસ્થ્ય પર અસર ન પહોંચે તે માટે જ આ પ્રકારે છાશનું વિતરણ, ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। બાંધકામ સાઇટ પર જે શ્રમિકો કામ કરતા હોય છે તેમને ખાસ કરીને અસરો જોવા મળતી હોય છે, એટલે જ તેમને ઓઆરએસ અને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે।
અમદાવાદમાં કાળઝાળ ગરમીને પગલે લોકો માટે શું વ્યવસ્થા કરાઈ છે તેના માટે ન્યૂઝ 18એ રિયાલિટી ચેક હાથ ધર્યું હતું, જેમાં વેકેશનને લઈ ગીતા મંદિર બસ સ્પોટ પર લોકોની ભીડ જોવા મળી હતી. પરંતુ ગીતા મંદિર બસ સ્પોટ પર કાળઝાળ ગરમીમાં પણ અમુક પંખા બંધ હાલતમાં જોવા મળ્યા. એટલું જ નહીં, 1 થી 25 પ્લેટફોર્મ પર પીવાના પાણીની વ્યવસ્થા પણ ન હતી. પાણીની વ્યવસ્થા માટે હાલ રિનોવેશન ચાલી રહ્યું છે, તેથી બસ ડ્રોપ સાઇટ પર ઠંડા પાણીની વ્યવસ્થા વિશે એન્ટ્રી તરફથી આવતા લોકોને ખબર રહેતી નથી અને 1 થી 25 પ્લેટફોર્મ પર જતા લોકોને પાણીની બોટલ ખરીદીને પીવું પડે છે. કાળઝાળ ગરમી પડી રહી છે અને અમદાવાદમાં તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે 45 ડિગ્રી આસપાસ તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે અને આગામી 4 થી 5 દિવસ છે તાપમાન યથાવત રહેવાનું છે. આ ગીતા મંદિર બસ સ્ટેશન છે કે જ્યાં લાખોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે. તંત્ર દ્વારા સલાહો પણ આપવામાં આવતી હોય છે કે કાળઝાળ ગરમીમાં લોકોએ પાણીનું વધારે પીવું જોઈએ, પરંતુ અહીં જે લોકો આવી રહ્યા છે, સામાન્ય લોકો આવતા હોય છે, પરંતુ આ ગીતા મંદિર બસ સ્પોટ બનાવવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે એરપોર્ટ જેવા બસ સ્પોટ બનાવવામાં આવ્યા છે, પરંતુ બસ સ્ટેશન જેવી પણ સુવિધાનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો કે આ બસ સ્પોટ ઉપર લગાવવામાં આવેલા જે પંખા હતા તે પણ અહીંથી તો પંખા નીકળી ગયા છે, એટલે લોકોએ ગરમીમાં શેકાવવું પડે છે. જે જગ્યા ઉપર પંખા છે એમાંથી અડધા પંખા બંધ હાલતમાં છે, તો બીજી બાજુ જે પાણીની વ્યવસ્થા હતી કે આટલા મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય છે તે પાણીની વ્યવસ્થા હતી, અત્યારે મેન્ટેન કરવા માટેની બંધ કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા. અને લોકોનું પણ કહેવું છે કે છેલ્લા 1 મહિનાથી અહીં આ જે પાણીની વ્યવસ્થા હતી તે બંધ કરી દેવામાં આવી છે, કામકાજ ચાલી રહ્યું છે. તો બીજી બાજુ કુલર મૂકવામાં આવ્યું હતું તે પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, એટલે કે આખા પાર્ટમાં પાણીની પીવા માટેના પાણીની વ્યવસ્થા નથી અને તેના કારણે લોકોએ બોટલ ખરીદવી પડે છે, પૈસા આપીને બોટલ ખરીદવી પડે છે. જે સક્ષમ લોકો છે તે પૈસા આપીને પણ ખરીદી લે છે, પરંતુ બીજી બાજુ જે ગરીબ લોકો છે તેમને પણ પાણી પીવું હોય તો બોટલ ખરીદવી પડે છે. પાછળની સાઈડ એક પાણીની વ્યવસ્થા છે, પરંતુ ત્યાં પણ નોર્મલ પાણી આવે છે, ઠંડા પાણીની પીવાની વ્યવસ્થા નથી તેવું પ્રવાસીઓનું કહેવું છે. એટલે કે તંત્ર દ્વારા અત્યારે કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. કેમેરામેન હિરેન શાહ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે મોટા સમાચાર. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી. ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ ક્યાં સુધી ચાલશે? 23મી મે સુધી ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ ચાલશે. 24 મે બાદ ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળી શકે. આ 17 તારીખથી આ હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે અને આ 23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલવાનું છે, એટલે હજુ પણ 3 દિવસ સુધી આ હીટવેવ છે જોવા મળશે. જો કે 24 તારીખથી તાપમાનમાં ઘટાડો થશે, પણ એ ઘટાડો છે એ પણ કોઈ મોટો ઘટાડો નહીં હોય, આંશિક ઘટાડો હશે. અત્યારે જોવા જઈએ તો 42 થી લઈ અને 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે અને 10 થી 12 એવા સેન્ટર